અને સુવાનો જે સમય છે એ આપણે જાળવી શકતા નથી. એના કારણે જે મન ઉપર જે એની અસર થાય છે એ બાબતે આજે ચર્ચા કરવા માટે આપણી સાથે અમદાવાદથી જોડાયા છે મોટિવેશનલ સ્પીકર પલ્લવીબેન આચાર્ય. પલ્લવીબેન, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. પલ્લવીબેન, એક તો આપણી અત્યારની જે આધુનિક જીવનશૈલી છે એના કારણે જમવા, બેસવા, ઉઠવા, સુવાનો, ખાસ તો જે સુવાનો આપણો જે સમય છે એ બધો બદલાઈ ગયો છે. અને એના કારણે જે તન ઉપર તો અસર થાય છે, પણ એ પેલા મન ઉપર જે અસર થાય છે એની આપણે આજે થોડી ચર્ચા અમારા દર્શકો સાથે કરો. જી ચોક્કસ કિશોરભાઈ. આજે અત્યારે આપણી મોડર્ન લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે અને અત્યારનું જનરેશન અને મોડર્ન લાઈફસ્ટાઈલ એમાં જે સૌથી પહેલી અસર થાય છે સતત તણાવમાં રહે છે, લોકો સતત સ્ટ્રેસમાં રહે છે. એટલે ઝડપી એકદમ જેને કહેવાય ને કે જીવનની ગતિ, પછી સ્પર્ધા અને આપણી અપેક્ષા, એ અપેક્ષાને આ બધાને કારણે મન ઉપર દબાણ બહુ વધે છે. હવે બીજી જે અસર થાય છે તમારું ધ્યાન ભંગ થશે. આજે ધ્યાન ભંગ એટલે કેવી રીતે કે સપોઝ મોબાઈલ છે કે સોશિયલ મીડિયા છે કે કોઈ એક કામ કરતા હોય ને અચાનક વિચાર આવ્યો કે ચલો વોટ્સએપ પર મેસેજ આવ્યો કે નહીં ચેક કરી લઈએ, તો એ તમે વાંચતા બી જો મોબાઈલ તમે ભૂલી ના શકતા હોય તો આ ધ્યાન ભંગ આ રીતે સતત થયા કરે છે. પછી આટલી બધી ચારેય બાજુ પબ્લિક હોવા છતાં પણ માણસ આજે કેમ એકલતા અનુભવે છે. તમે આ વસ્તુ પર બહુ ખાસ ચર્ચા કરવાની જરૂર છે કે માણસને આજુબાજુમાં આટલી પોપ્યુલેશન, તમે વિચારો કે 150 કરોડની ભારતની પોપ્યુલેશન, અને છતાં માણસના મનની રીતે જોવા જઈએ તો એને એકલતા નો અહેસાસ થાય છે. એટલે આ જે મોડર્ન લાઈફસ્ટાઈલ છે કેટલી બધી રીતે અસર કરે છે માણસને. પછી આજે બીજી એક તમને વસ્તુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું કે આજે માહિતી જે મળીએ છે ને, આપણે જે માહિતી મળે છે આજુબાજુથી, એ માહિતીનો પણ મન પર એક ભાર લાગે છે. આજે તમે બહુ બધું જાણતા હો કે અતિશય ભણેલા હો, તો બહુ સાચું કહું ને તો અભણ જેટલા શાંતિથી જીવી શકે છે ને એટલા અતિશય ભણેલા છે શાંતિથી જીવી નથી શકતા. આ માહિતીનો ભાર તમારા એટલે મોડર્ન લાઈફસ્ટાઈલ ને લીધે જ થયું છે. પહેલાના જમાનામાં આટલી બધી ઇન્ફોર્મેશન આવતી જ નહીં. અત્યારે કોઈ જગ્યાએ આખા વર્લ્ડમાં કોઈ જગ્યાએ અર્થક્વેક આવ્યો કે એના સતત ન્યૂઝ તમે જોયા કરતા હો, કે કોઈ જગ્યાએ ફ્લડ આવ્યું એના ન્યૂઝ જોયા કરો, તો આ બધી આજુબાજુની જે માહિતી છે, માહિતીનો ભાર તમારા દિમાગ ઉપર અસર કરે છે. એટલે પછી આમ જેને કહે ને કે સતત માણસને મેં ચિંતામાં જોયો છે, સતત એને અસંતોષમાં જોયો છે. એનું રીઝન શું કે મોડર્ન લાઈફસ્ટાઈલ, ખાવા પીવાના ઠેકાણા નહીં. ગમે ત્યારે આજનું જે જેનઝી જનરેશન જે છે ગમે ત્યારે સુવે છે, ગમે ત્યારે ઉઠે છે. હવે એ લોકો રાતના 2-2:30 વાગ્યા સુધી જાગતા હોય, 3 વાગ્યા સુધી જાગતા હોય, પછી સુવે, સવારે 11 વાગે ઉઠે. એટલે એની લાઈફસ્ટાઈલ એટલી વિચિત્ર થઈ ગઈ છે આજના જનરેશનની કે જેથી ચિંતા અને જિંદગી પ્રત્યેનો અસંતોષ. હવે અસંતોષ શું કામ એને છે તો કે ભાઈ આજુબાજુ સ્પર્ધા એટલી છે. એ લોકોને એની એક હમણાં ગઈકાલના જ પેપરમાં હતું કે આજનું જે જનરેશન છે એ લોકોને એક જોબ થી સેટિસ્ફેક્શન નથી, કારણ કે સેલેરી કેટલી મળે તો કે ભાઈ 40-45 હજારમાં શું પૂરું થાય, એટલે બબ્બે જોબ કરતા હોય છે. ગઈકાલના જ પેપરમાં ના ન્યૂઝ હતા કે આજનું જે જેનજી જનરેશન છે ડબલ જોબ કરવા માટે ટેવાયેલી છે કે ભાઈ વધારે પેમેન્ટ, એ લોકોને ઝડપી લાઈફસ્ટાઈલ. હવે આ બધું લઈને ક્યાં જવું છે અથવા તો અંતિમ ગોલ શું છે એવું એ લોકો ક્યારેય વિચારતા નથી. એટલે જેટલી મોડર્ન લાઈફસ્ટાઈલ એટલા પ્રશ્ન વધારે, એટલે આ ચિંતા છે, અસંતોષ છે. પછી જેને કહેવાય ને કે આને લીધે તેને ઊંઘ ઉપર એની ખાસ અસર થાય. હવે જયારે તમારી એક રાત તમે જાગીને જોજો, પર્ટિક્યુલર જે આ 60+ જે મારી એજ ના જે છે, હવે એક રાત બી જો ઊંઘ ના આવે ને તો બીજો દિવસ આપણો ડિસ્ટર્બ જાય. આ બહુ ફેક્ટ છે. અને ટાઈમ પર શું અને ટાઈમ પર ઉઠવું, એટલે પહેલાના જમાનામાં શું હતું કે આટલી ટેકનોલોજી આગળ નથી વધી, મોબાઈલ તો હતા જ નહીં, આટલી ટેકનોલોજી નથી, એટલે ટાઈમસર સુઈ જતા હતા માણસો, સમયસર ઉઠી જતા હતા, એટલે એ લોકોનું એક હેલ્ધી એનું આયુષ્ય હતું. અત્યારે આ જેટલી મોડર્ન ટેકનોલોજી આવી એના લીધે એને રાતનું જાગવાનું વધી ગયું છે. ગમે ત્યારે તમે રાતના 3 વાગે બી ઓર્ડર કરીને આપો એટલે ઝોમેટો અને સ્વિગી તમારા ડોર પર હાજર થઈ જાય. ગમે ત્યારે ખાવાનું, ગમે ત્યારે જાગવાનું, ગમે ત્યારે ઉઠવાનું.
આ બધી મોડર્ન લાઈફસ્ટાઈલની આ એક નેગેટિવ અસર, આ બધી આપણા મગજ પર ભયંકર અસર કરે છે, જેને લીધે સતત મન છે તમારું અસંતોષમાં જ જીવે, તમને લાઈફ પ્રત્યે તમને શાંતિ ના મળે. આજે આપણા જે બાપ દાદા હતા, જેટલા શાંતિથી જિંદગી જીવતા હતા, એટલી શાંતિ અત્યારે આપણા મગજમાં એટલા માટે નથી કે આપણે મિલેનિયમ યુગ વાળા છીએ, પણ નેક્સ્ટ જનરેશન જે છે, તો એ જનરેશન જોવા જાવ તો એમ થાય કે આ લોકો આગળ જઈને બીજા 20 વર્ષ પછી 10 વર્ષ પછી આ લોકોનું આયુષ્ય શું હશે ને આ લોકો શું કરશે. એટલે ઘણા બધા નેગેટિવ ઇફેક્ટ મોડર્ન લાઈફસ્ટાઈલની આ નેગેટિવ ઇફેક્ટ ઘણી બધી રીતે જોવા મળે છે. અચ્છા, જે ખાસ તો ઊંઘની બાબતમાં હું આપને એટલું જણાવી દઉં કે ઊંઘ છે એ રાત્રે શરીર રિપેરિંગનું કામ કરે છે. શરીરની અંદર જે ઓર્ગન છે એને એક એક ઓર્ગનને એ રિપેરિંગ કરવાનું કામ કરે છે. તો આ જે ઊંઘ બગડે એના જે કલાકો છે એના કારણે બીમારીઓ પણ એટલી આવતી હોય છે. તો આ વિશે તમારું શું માનવું છે? જી ચોક્કસ. જ્યારે તમારી અમુક સમય થાય ત્યારે તમારી જો ઊંઘ ના આવે તો ઘણી બધી ઊંઘ લાવવાના, હું તો દવા ખાવાનું તો ક્યારેય ન કહું, ઊંઘ લાવવાના ઘણા બધા પેલા થઈ શકે. આજે તમે એક જ વસ્તુ મેં મારી લાઈફમાં એક્સપિરિયન્સ ચેક કર્યો છે કે જ્યારે પણ ઊંઘ ના આવે ત્યારે હું સોંપી દઉં છું ઈશ્વરને કે જન્મ તે દીધો, તારા હાથમાં છે, ઊંઘ આવી કે ના આવી એ પણ તારે જોવાનું છે. તો એક વખત તમે કોઈ અસ્તિત્વના શરણે જતા રહો એટલે આખો મનનો ભાર છે એકદમ નિશ્ચિંત થઈ જાઓ, અને જેવું તમારું મન નિશ્ચિંત થશે એટલે ઓન ધ સ્પોટ તમને વિધિન 5 મિનિટ્સ ઊંઘ આવી જશે. બીજી જે એક ટેકનિક કહું, જો દેખાતું હોય તો આ જે ફિંગર્સ છે થંબ, અંગૂઠો, ત્યાંથી આમ થોડા નીચે જાઓ તો એક્ઝેક્ટ અંગૂઠાની લાઈનમાં એક અહીંયા પોઈન્ટ આવશે. પછી બીજો આ જે છે એક ફિંગર છોડી દો, આ ફિંગર એનાથી નીચે જશો તો એક એક્ઝેક્ટ આ પોઈન્ટ આવશે. અને ત્રીજી જે લાસ્ટ જે આપણી નાની ફિંગર્સ છે ત્યાંથી નીચે જશો તો આ પોઈન્ટ આવશે. આ 3 પોઈન્ટ જે છે ને એ પોઈન્ટને તમે કોઈ પણ સિમ્પલ ક્રીમ થી કે કોઈ પણ પેલાથી ખાલી એને પ્રેસ કરો 2-3 મિનિટ આ રીતે. આ એક મોડર્ન ટેકનિક છે. આવી રીતે તમે આ જે બિંદુ જે છે એને પ્રેસ કરો. એવી રીતે જેવી રીતે રાઈટ હેન્ડમાં કર્યું તો એ જ રીતે પાછા લેફ્ટ હેન્ડમાં કરો. આ જ 3 પોઈન્ટ પકડવાના, એક આ થંબનો, પછી એક આ વચલી આંગળીનો અને એક આ લાસ્ટ ફિંગર્સનો. એ સીધી ગતિમાં જાઓ ને એ જે અહીંયા આવે એ પોઈન્ટ તમારે પ્રેસ કરવાના. તો વિધિન હાફ એન અવર તમારી ઊંઘ તમને મીન્સ આંખ ચોક્કસપણે ઘેરાવા મળશે. બરાબર. બહુ જ સિમ્પલ ટેકનિક ઊંઘ લાવવાની. એટલે દવાના રવાડે તો ક્યારેય ના ચડાય. બીજું જો તમને કહું તો સપોઝ આપણે આ જે લેફ્ટ સાઈડ નું જે પેલું છે ત્યાંથી જ શ્વાસ લો અને છોડો એક જ સાઈડ થી. ફક્ત તમે 10 મિનિટ કરશો તો એમાંથી ઊંઘ આવી જશે. સીધા સુવો અને ઓમ નો ઉચ્ચાર કરશો તો પણ આરામથી ઊંઘ આવી જશે. આ બધી એકચ્યુઅલી રિલેક્સેશન ની પેલી છે કે માઇન્ડ તમારું રિલેક્સ કેવી રીતે થશે. જ્યારે માઇન્ડ રિલેક્સ ના થાય ને જો ઊંઘ પૂરી નહીં થાય તો એના શરીર પર, કારણ કે પર્ટિક્યુલર પાચન શક્તિ તમારી મંદ પડી જાય છે, તમને પચી નથી શકતું. એટલે જેવું તમારું પેટ ડિસ્ટર્બ થાય એટલે બીજા બધા રોગ છે શરીરમાં એક પછી એક આવવાના ચાલુ થઈ જાય. બરાબર. અચ્છા, આ જે જીવનશૈલી છે એમાં અત્યારે જે યોગ અને ધ્યાન છે એ આપને કઈ રીતે મદદરૂપ થઈ શકે? હું તમને એક ટેકનિક કહું. જ્યારે એમ થાય કે બહુ મન થાકી ગયું છે અથવા તો સ્ટ્રેસ બહુ જ છે ત્યારે એક ટેકનિક જે હું બધાને શીખવાડતી હોઉં છું, એને ટેકનિક નું નામ અમે કહીએ છીએ 5, 4, 3, 2, 1. 5, 4, 6, 2, 1. 5, 4, 3, 2, 1. 3, 2, 1. બરાબર. હવે એમાં કરવાનું છે શું, જ્યારે એકદમ સ્ટ્રેસ થાય તમને માઇન્ડ પર ત્યારે તમે ખાસ તો વસ્તુઓને કોઈ અનનોન વસ્તુને જુઓ. અનનોન એટલે કેવું, તમે ઘરમાં છો પણ તમને ખબર નથી કે ઘરમાં આટલા બધા 3 BHK 4 BHK જે બી તમારો બંગલો છે એમાં કઈ જગ્યાએ ખીલ્લી ખોરાયેલી છે, તમે ધ્યાનથી નહીં જોયું હોય. બરાબર. ત્યારે આપણે આપણા ઘરનું એવું એકદમ પણ નિરીક્ષણ નથી કરતા. તો આવી કોઈ નવી વસ્તુ છે, વસ્તુ અને 5 એક વસ્તુને તમારે જોવાની. બરાબર.
એટલે મન તરત ડાયવર્ટ થઈ જશે. પછી બીજું કોઈ પણ એવી વસ્તુ લાગે તો એને સ્પર્શ કરો. અલગ અલગ સોફ્ટ ટોયસ છે તો એને સ્પર્શ કરો. હાર્ડ કોઈ વસ્તુ હોય તો એને સ્પર્શ કરો. આવી રીતે કોઈ નવી વસ્તુને સ્પર્શ કરો એટલે મન તમારું છે એ બીજા વિચારે ચડી જશે. એટલે નંબર 4 પછી નંબર 3 હું જે કહું છું બધાને કે અવાજ સાંભળવા કોશિશ કરો. તમે તમારી દુનિયામાંથી બહાર નીકળી અને ક્યારેક એકદમ કોન્સન્ટ્રેશન કરશો ને તો તમને ચલો કદાચ ફ્લેટમાં રહેતા હો તો સામે પડોશીનો અવાજ સંભળાશે. આપણે એની શું બોલે છે નથી સાંભળવાનું, પણ આપણે ખાલી આજુબાજુના અવાજ સાંભળવાની કોશિશ કરવાની છે. એટલે એકદમ મન છે ધીરે ધીરે શાંત પડવા માંડશે. એટલે નંબર 3 પર આવે છે અવાજ સાંભળો. નંબર 2 પર આવે છે સુગંધને ઓળખો. તમે સપોઝ જસ્ટ કિચનમાં જાઓ, તમે કોઈ પણ વસ્તુ સપોઝ લીંબુ પડ્યું છે તો એની કેવી સ્મેલ આવે, અથવા તો બીજું જે કંઈ પડ્યું હોય તો એની કેવી સ્મેલ આવે, આવી સુગંધને ઓળખવાની કોશિશ કરો. આ નંબર 2 પર છે. અને નંબર 1 પર જે છે તમે સ્વાદને ઓળખો. ખરેખર કશું જ ના કરવું હોય ને તો મન ડાયવર્ટ કરવા માટે પેલા સપોઝ મોઢામાં સ્લાઇટ તમે મીઠાનો ટેસ્ટ કર્યો એટલે ખબર પડી કે આ ખારું છે. એના પછી ખાંડનો ટેસ્ટ કર્યો એટલે ખબર પડી કે આ ગળ્યું છે. તો જેવો સ્વાદને ઓળખો, આ બધી તમારા મનને બીજી જગ્યાએ ડાયવર્ટ, ટેન્શન માંથી ડાયવર્ટ કરવાની આ બધી ટેકનિક છે. જે ટેકનિક ને અમે કહીએ છીએ કે 5 4 3 2 1. એટલે 1 કરશો, આટલી ટેકનિકમાં 1 પર આવશો ત્યારે તમારા વિચાર એકદમ શાંત થઈ ગયા હશે. એટલે મેડિટેશન આજના છોકરાઓને કઈ તમે આંખ બંધ કરીને બેસો તો એ નહીં કરે. કારણ કે ધ્યાન વસ્તુ એવી છે કે એ આજકાલના જનરેશનને મગજમાં ઉતરતું નથી ઝડપથી. એટલે એમ કે ભાઈ ધ્યાનમાં બેસવાથી મેડિટેશન થી શું થાય, અથવા તો ધ્યાનમાં બેસીને પણ 1000 વિચાર જ કર્યા કરશે, એના વિચાર શાંત થાય. આપણે જે કરવાનું છે એ વિચારને ડાયવર્ટ કરવાના છે. બરાબર. સપોઝ નેગેટિવ થોટ્સ, આજે એક્ઝામ નો ટાઈમ માહોલ ચાલે છે અને નેગેટિવ થોટ્સ આવતા હોય તો નેગેટિવ માંથી પોઝિટિવ થોટ્સ કેવી રીતે કરશો એના ઉપર આપણે અત્યારે કોન્સન્ટ્રેશન કરીએ. બાકી મેડિટેશન ઇઝ ધ બેસ્ટ. જે આજકાલના જનરેશનને એમાં ઇન્ટરેસ્ટ નથી પડતો, પણ તો હું યુવાનોને એક સલાહ આપું છું કે ભાઈ મેડિટેશન એટલે તમે આંખ બંધ કરીને ના બેસો, પણ તમે જે કામ કરો એમાં એટલા ડીપમાં ઉતરી જાઓ. પ્લાન્ટેશન છે કે કઈ પણ કામ કરો, ભલે ખાડો ખોદતા હો તો એટલું ખાડો ખોદવામાં ધ્યાન આપી દો કે તમારું મેડિટેશન. વાહ પલ્લવીબેન, ખૂબ જ સરસ આપે વાત કરી મનને ડાયવર્ટ કરવા માટેની. અને ખાસ કરીને જે આપણી જીવનશૈલી છે એ થોડી આપણે આપે કહ્યું એમ આપના માર્ગદર્શન મુજબ જે ટેકનિક છે એ પણ અપનાવી જોઈએ. ખૂબ જ સરસ અમારા દર્શકોને તમે આ વાતથી વાકેફ કર્યા. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર.